તો 61 ગાથામાં એવું સિદ્ધ કરે છે કે ભાવલિંગ વગરનું દ્રવ્યલિંગ એ મોક્ષનું કારણ નથી. કારણ કે આ પાહુડમાં મોક્ષના કારણનું સ્વરૂપ બતાવવું છે. તો અસ્થિથી વિચારતા એનો અર્થ એવો થાય કે ભાવલિંગ સહિતનું દ્રવ્યલિંગ એ જ મોક્ષનું કારણ છે. ભાવાર્થ આ સંક્ષેપથી કહ્યું છે કે બાહ્યલિંગ સંયુક્ત છે. બાહ્યલિંગ તો શરીરની ક્રિયા છે. બાહ્યલિંગ એટલે દ્રવ્યલિંગ. દ્રવ્યલિંગ સંયુક્ત છે એટલે દ્રવ્યલિંગી મુનિ. અને અભ્યંતર અર્થાત ભાવલિંગ રહિત છે તે સ્વરૂપાચરણ ચારિત્રથી ભ્રષ્ટ થયો થકો. એને કેમ સ્વરૂપાચરણ ચારિત્રથી ભ્રષ્ટ કહ્યો? તો કે જે મુનિપણું જ ખોટું મનાવે છે એ મુનિપણાના યથાર્થ સ્વરૂપનો શ્રદ્ધાવાન કે જ્ઞાનવાન નથી. માટે એ જીવ મિથ્યા દૃષ્ટિ છે. જો જીવ મિથ્યા દૃષ્ટિ હોય તો મિથ્યાત્વ સાથે અવિનાભાવવાળો અનંતાનુબંધી કસાય હોય જ. અને અનંતાનુબંધી કસાય હોય તો સ્વરૂપાચરણ ચારિત્રનો ઘાત થાય. માટે એમ કહ્યું કે સ્વરૂપાચરણ ચારિત્રથી ભ્રષ્ટ થયો થકો મોક્ષ માર્ગનો નાશ કરવાવાળો છે. તો જે દ્રવ્યલિંગથી મુનિપણું માને છે એને તો સમ્યક દર્શન નથી, સ્વરૂપાચરણ ચારિત્ર નથી, માટે મોક્ષ માર્ગમાં નથી, માટે એને મોક્ષ નથી. ગાથા 62 હવે કહે છે કે જે સુખથી ભાવિત જ્ઞાન છે તે દુઃખ આવતા નષ્ટ થઈ જાય છે. તેથી તપશ્ચરણ સહિત જ્ઞાનને ભાવવું. શું કહ્યું? જે અતિન્દ્રિય સુખ અતિન્દ્રિય સુખથી ભાવિત છે અને અતિન્દ્રિય સુખ એનું અતિન્દ્રિય જ્ઞાન સહિત છે, એવું અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ ઉપસર્ગ કે પરિસરમાં જોડાઈ જવાથી અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખ નષ્ટ થાય છે. તેથી તપશ્ચરણ સહિત જ્ઞાનને ભાવવું. ગાથા 62 ગાથા 62ના શબ્દો છે સુખ સંગ ભાવિત જ્ઞાન તો દુઃખ કાળમાં લય થાય છે. તેથી યથા બળ દુઃખ સહભાવો શ્રમણ નિજ આત્મને. અર્થ સુખથી ભાવવામાં આવેલું જ્ઞાન તે ઉપસર્ગ પરિષદ દ્વારા
દુઃખ ઉત્પન્ન થતાં જ નષ્ટ થઈ જાય છે. તેથી એવો ઉપદેશ છે કે જે યોગી ધ્યાની મુનિ છે તે તપશ્ચરણ આદિના કષ્ટ સહિત આત્માને ભાવે, એટલે કે બાહ્યમાં જરા પણ અનુકૂળ પ્રતિકૂળ ન માની અનુકૂળ પ્રતિકૂળ એ સંયોગ અપેક્ષાએ ન માની નિજ આત્મામાં જ એકાગ્રતા રૂપી ભાવના કરે, જેથી આત્મશક્તિ અને આત્મિક આનંદનું પ્રચુર સંવેદન વધે છે. શું કહ્યું? ફરીવાર, સુખથી ભાવવામાં આવેલું જ્ઞાન. કયા સુખની વાત છે? તો કે અતિન્દ્રિય સુખ. સુખથી ભાવવામાં આવેલું જ્ઞાન કયું જ્ઞાન? તો કે અતિન્દ્રિય જ્ઞાન. તે ઉપસર્ગ પરિષદ દ્વારા ઉપસર્ગ અને પરિષદ છે એ સંયોગ અપેક્ષાએ પ્રતિકૂળ છે. એટલે પ્રતિકૂળતા દ્વારા દુઃખ ઉત્પન્ન થતાં જ એટલે દુઃખમાં જોડાવાની સાથે થતાં જ નષ્ટ થઈ જાય છે. તેથી એવો ઉપદેશ છે કે યોગી ધ્યાની મુનિ છે તે તપશ્ચરણ આદિનું કષ્ટ સહિત આત્માને ભાવે. કષ્ટ એટલે દુઃખ. એટલે કે બાહ્યમાં જરા પણ અનુકૂળ પ્રતિકૂળ ન માની આત્મામાં જ એકાગ્રતા રૂપી ભાવના કરે, જેથી આત્મશક્તિ અને આત્મિક આનંદનું પ્રચુર સંવેદન વધે છે. શું કહ્યું? પ્રચુર સુસંવેદન મુનિને હોય છે. કોને હોય છે? એટલે અહીં વાત જે લેવી છે મુનિથી લેવી છે. તપશ્ચરણ આદિ એનો અર્થ છે તપશ્ચરણમાં એકાગ્રતાપૂર્વક જોડાવું. આ ગાથાનો અર્થ કઈ રીતે કરવો છે? તો કે આ ગાથામાં બતાવવું છે તો મોક્ષનું કારણ. તો કે મોક્ષનું કારણ શું? મોક્ષનું કારણ શું? તો કે
તપશ્ચરણમાં એકાગ્રતાપૂર્વક જોડાવવું. બીજો અર્થ, ઉપસર્ગ કે પરિસરની પ્રતિકૂળતામાં ન જોડાવવું. એ મોક્ષનું કારણ બતાવવું છે. ઉપસર્ગ આવ્યો અને એ કર્મના ઉદયમાં જીવ જોડાઈ ગયો તો આત્મ સ્વભાવથી વિમુખ થઈ ગયો તો જીવની દશામાં રાગદ્વેષ આદિના પરિણામ ઉત્પન્ન થાય છે. એ રાગદ્વેષ વિતરાગતાનું ઘાતક હોવાથી એ પરિણામ એને દુઃખદાયક વેદાય છે. ભાવાર્થ, તપશ્ચરણનું કષ્ટ અંગીકાર કરી. તપશ્ચરણનું કષ્ટ અંગીકાર કરી એટલે ઉપસર્ગ કે પરિસરમાં ન જોડાવું. જ્ઞાનને ભાવે એટલે આત્મ સ્વભાવને ભાવે. જ્ઞાનને ભાવે એટલે જ્ઞાયકને ભાવે તો પરિસ આવતા જ્ઞાન ભાવમાંથી એકાગ્રતા છૂટતી નથી. તેથી શક્તિ અનુસારનો અર્થ છે ભૂમિકા અનુસાર. દુઃખ સહિત જ્ઞાનને ભાવવું. સુખમાં જ ભાવે તો દુઃખ આવતા વ્યાકુળ થઈ જાય. શું કહ્યું? મોક્ષ માર્ગ કોને કીધો? મોક્ષ માર્ગનું કારણ કોને કીધું? તો કે મોક્ષનું કારણ ઉપસર્ગ કે પરિસરમાં ન જોડાવું. મોક્ષનું કારણ ઉપસર્ગ કે પરિસરના કાળે પણ આત્મ સ્વભાવની એકાગ્રતાનો ત્યાગ ન કરવો. ઉપસર્ગ અને પરિસરના કાળે ટકી રહેવા માટે પૂર્વ તૈયારી કરવી. ઉપસર્ગ કે પરિસા આવે તો વ્યાકુળ ન થવું, પણ આત્મ સ્વભાવની ભાવના કરવી. તેને આત્મ સ્વભાવની ભાવના કરવી તેને મોક્ષનું કારણ કહે છે. તો આવો આચાર્ય ભગવાનનો ઉપદેશ છે મોક્ષનું કારણના સ્વરૂપ બતાવવા માટે. હવે ગાથા 63.
હવે કહે છે કે આહાર, આસન, નિંદ્રા વગેરેને જીતીને આત્માનું ધ્યાન કરવું. આહારનો વિકલ્પ એને જીતી લેવો. આસનનો વિકલ્પ એને જીતી લેવો. નિંદ્રાનો વિકલ્પ એને જીતી લેવો. એ વિકલ્પ ક્યારે જીતાય? આત્માનું ધ્યાન કરવું. આત્માનું એટલે આત્મ સ્વભાવનું. ગાથા 63. આસન અસન નિંદ્રા તણો કરી વિજય જીનવર માર્ગથી ધ્યાતવ્ય છે નિજ આત્મા જાણી શ્રી ગુરુ પ્રસાદથી. ગાથા 63. એનો અર્થ આહાર. મુનિરાજ આહાર લેવા જાય એ આહાર. આસન, પથ્થર પર બિરાજે એ આસન. નિંદ્રા, ભૂમિ ઉપર સૂએ નિંદ્રા. એને જીતવી. આહારના વિકલ્પને જીતવો, આસનના વિકલ્પને જીતવો, નિંદ્રાના વિકલ્પને જીતી કોના લક્ષ્ય જીતાય? તો કે આત્માનું ધ્યાન કરવું. એટલે આત્મ સ્વભાવનું ધ્યાન કરવું. એવું તો અન્ય મતવાળા પણ કહે છે. અન્ય મતો એટલે પાખંડી મતો. વિપરીત મતો. પરંતુ તેમને યથાર્થ વિધાન નથી. પાખંડ મતના શાસ્ત્રમાં યથાર્થ સૂત્ર નથી, કથન નથી. તેથી આચાર્ય કહે છે કે જેવું જીનમતમાં કહ્યું છે, એટલે જીનેન્દ્ર ભગવાને જેવું સિદ્ધાંતથી કહ્યું છે તે વિધાનને, તે ઉપદેશને, તે સૂત્રને, તે સિદ્ધાંતને ગુરુના પ્રસાદથી જાણીને, ગુરુના ઉપદેશથી જાણીને ધ્યાન કરવું તે સફળ છે. શું કહ્યું? ધ્યાન છે, ધ્યાન. એ મોક્ષનું કારણ છે. ધ્યાન ક્યારે થાય? તો કે આહારના વિકલ્પનો ત્યાગ કર.
પછી આસનના વિકલ્પનો ત્યાગ કર. પછી નિંદ્રાના વિકલ્પને ત્યાગ. તો જીનવરના મતથી એટલે જીનેન્દ્ર ભગવાનના ઉપદેશથી, તીર્થંકરના ઉપદેશથી તથા ગુરુના પ્રસાદથી એટલે કે ગુરુના ઉપદેશથી જાણીને નિજ આત્માનું એટલે સ્વ આત્મ સ્વભાવનું સ્વ આત્મ સ્વભાવનું ધ્યાન કરવું. આ ગાથામાં ધ્યાનને મોક્ષનું કારણ કેવું છે. ધ્યાન માટે જે મુનિને એની ભૂમિકા પ્રમાણે 3 વિકલ્પ હોય છે. મુનિની ભૂમિકા પ્રમાણે મુનિને કયા 3 વિકલ્પ હોય છે? તો કે મુનિને આહારનો વિકલ્પ છે, આસન ઉપર બેસીને ધ્યાન કરવાનો વિકલ્પ છે, અલ્પ નિંદ્રા છે, એને પણ પ્રમાદ કહ્યો છે. મુનિને કુટુંબ કબીલાના વિકલ્પો ચાલ્યા ગયા છે, પરિગ્રહ સંબંધીના વિકલ્પો છૂટી ગયા છે. મુનિ હવે આવા વિકલ્પ પણ છોડે અને ધ્યાન કરી શ્રેણી આરોહણ કરે. ધ્યાન કરે એટલે શ્રેણી આરોહણ કરે. એ શ્રેણી આરોહણ અથવા ધ્યાન એ મોક્ષનું કારણ છે. ભાવાર્થ: આહાર, આસન, નિંદ્રાને જીતીને એટલે કે એના વિકલ્પોને જીતીને આત્માનું ધ્યાન એટલે આત્મ સ્વભાવનું ધ્યાન કરવું, એવું તો અન્ય મતવાળા પણ કહે છે. એટલે કે પાખંડી વિપરીત મતો પણ કહે છે. પરંતુ તેમને એટલે પાખંડ મતવાળાને તેમના શાસ્ત્રમાં યથાર્થ વિધાન નથી, યથાર્થ કથન નથી, યથાર્થ એના માટે સિદ્ધાંત બતાવેલા નથી, યથાર્થ તેમાં નિરૂપણ નથી. તેથી આચાર્ય કહે છે, તેથી અહીંયા કુંદકુંદાચાર્ય દેવ કહે છે કે જેવું જીનમતમાં કહ્યું છે, એટલે કે જેવું સિમંદર ભગવાને કહ્યું છે, તે ઉપદેશને, તે વિધાનને, તે સૂત્રોને, તે સિદ્ધાંતને ગુરુના પ્રસાદથી જાણીને
ગુરુ કહેતા ભાવલિંગી સંત ના ઉપદેશથી જાણીને ધ્યાન કરવું. ધ્યાન કરવું એટલે શ્રેણી આરોહણ કરવી. એ શ્રેણી આરોહણ કરવી તે સફળ છે, એટલે કે તે મુક્તિ છે, તે મોક્ષ છે. જેમ જૈન સિદ્ધાંતમાં, જૈન એટલે રાગ દ્વેષ રહિત, રાગ દ્વેષ રહિત સિદ્ધાંતમાં આત્માનું સ્વરૂપ એટલે કે આત્માનો સ્વસ્વભાવ તથા ધ્યાનનું સ્વરૂપ એટલે શ્રેણી આરોહણનું સ્વરૂપ અને આહાર આસન નિંદ્રાને જીતવાનું વિધાન કયું છે તે પ્રમાણે જાણીને તેમાં પ્રવર્તવું. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ વન જંગલમાં, ગુફામાં, પહાડ ઉપર, ઘોર જંગલમાં, નિર્જન જંગલમાં એકાંતમાં બેસી બહારના બધા વિકલ્પ છોડી ધ્યાનસ્થ અવસ્થામાં લાગી શ્રેણી આરોહણ કરી મોક્ષ પદને પ્રાપ્ત કરવાની ભાવના ઉત્પન્ન થઈ છે. મુનિરાજ આત્મ સ્વભાવનું લક્ષ્ય કરી ઉગ્ર પુરુષાર્થ કરે છે ત્યારે આહાર સંબંધી, આસન સંબંધી, નિદ્રા સંબંધી એ વિકલ્પો નાશ પામી પોતે પોતાના નિજ સ્વરૂપના ધ્યાનમાં તલ્લીન થઈ ઉગ્ર પુરુષાર્થ કરી શ્રેણી આરોહણ કરી મુનિપદ અર્યંત પદને પામે છે, એટલે કે અનંત ચતુષ્ટયને પ્રગટ કરે છે. તો અહીંયા આ ગાથામાં મોક્ષનું કારણ શું બતાવ્યું? તો કે શ્રેણી આરોહણ કરવી. મોક્ષનું કારણ ક્યું બતાવ્યું? તો કે ધ્યાનસ્થ અવસ્થા. મોક્ષનું કારણ ક્યું બતાવ્યું? આહાર આસન અને નિદ્રા સંબંધી વિકલ્પોનો ત્યાગ કરવો. એટલે સમય થયો છે. શુક્લ ધ્યાનના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. ધર્મ ધ્યાનના ધારક કુંદકુંદાચાર્ય દેવનો જય હો. ધ્યાનનું સ્વરૂપ સમજાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન